નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે નમો સરસ્વતી યોજના। મિત્રો, આ જે નમો સરસ્વતી યોજના છે તે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ₹25,000 સુધીની સહાય આપવામાં આવે છે કે જેના માટે આજથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આપણે યોજના વિશે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે ઠરાવ છે તે ગુજરાત સરકારનું જે શિક્ષણ વિભાગ છે તેના તરફથી જાહેર કરવામાં આવેલું છે। ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તો તેના માટે ગુજરાત સરકાર શ્રી તરફથી અગત્યની યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે કે જે યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરીશું યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો આ યોજનાનો લાભ છે તે તેવા વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે કે જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરેલ હોય અને તેમાં ઓછામાં ઓછા 50% કે તેના કરતા વધારે ટકાવારી મેળવેલ હોય અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ તરફથી માન્યતા પ્રાપ્ત થયેલ શાળાઓ અથવા તો કેન્દ્રીય માધ્યમિક શૈક્ષણિક બોર્ડ તરફથી માન્યતા પ્રાપ્ત જે રાજ્યની સરકારી શાળાઓ છે અથવા તો અનુદાનિત શાળાઓ છે અથવા તો સ્વનિર્ભર શાળાઓ એટલે કે પ્રાથમિક શાળાઓ છે, પ્રાઇવેટ સ્કૂલ છે, તેમાં મિત્રો ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલ હોય એટલે કે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવેલ હોય તો તે તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, અહીં રાજ્યમાં આવેલી જે સરકારી શાળાઓ છે અથવા તો અનુદાનિત માધ્યમિક શાળાઓ છે તેમાં વિદ્યાર્થીઓએ ધોરણ 9 નો અને ધોરણ 10 નો અભ્યાસ પૂરો કરી અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલ હોય અથવા તો જે માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓ છે એટલે કે પ્રાઇવેટ સ્કૂલ છે તેમાં મિત્રો ધોરણ 9 નો અને ધોરણ 10 નો અભ્યાસ પૂરો કરેલ હોય, બંને વર્ષ તેમાં પ્રાઇવેટમાં જ કરેલ હોય અથવા તો કોઈ પણ એક વર્ષનો અભ્યાસ છે તે પ્રાઇવેટમાં કરેલ હોય પરંતુ તેમના કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹6 લાખ કરતા ઓછી હશે અને તેઓએ 11મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલ હોય તો તે તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। ટૂંકમાં ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને લાભ મળવાપાત્ર થશે, પરંતુ સરકારી અથવા તો અનુદાનિત માધ્યમિક શાળાઓ અથવા તો મિત્રો અહીં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જો તેઓએ પ્રવેશ મેળવેલો હોય તો ત્યારે મિત્રો તેમના કુટુંબની વાર્ષિક આવકને ધ્યાનમાં લેવામાં નથી આવતી, પરંતુ મિત્રો સ્વનિર્ભર શાળાઓ એટલે કે મિત્રો ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય અને તેઓએ ખાનગી શાળામાં જ પ્રવેશ મેળવેલ હોય ત્યારે તેમના કુટુંબની વાર્ષિક આવકને ધ્યાનમાં લેવામાં આવશે। 6 લાખ કરતા ઓછી આવક હશે તો તેઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। ચર્ચા કરી લઈએ સહાય વિશે કે સહાય છે તે કેટલી આપવામાં આવશે। તો આ યોજના અંતર્ગત ધોરણ 11 અને ધોરણ 12 આ બંને વર્ષ મળી કુલ વિદ્યાર્થીને ₹25,000 સુધીની સહાય આપવામાં આવશે કે જેમાં ધોરણ 11 ના વિદ્યાર્થીઓને ₹10,000 સુધીની સહાય આપવામાં આવશે જ્યારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓને ₹15,000 સુધીની સહાય આપવામાં આવશે। હવે મિત્રો, આ જે સહાય છે તે કેવી રીતે ચૂકવવામાં આવશે તો એ મિત્રો શૈક્ષણિક વર્ષ દરમિયાન દર મહિને વિદ્યાર્થીના બેંક ખાતામાં ₹1,000 નો હપ્તો છે તે જમા કરાવવામાં આવશે। આવી રીતે મિત્રો વેકેશનના 2 મહિના બાદ કરી અને 10 મહિના લેખે સહાય આપવામાં આવશે એટલે કે ધોરણ 11 નો અભ્યાસ વિદ્યાર્થી કરશે ત્યારે મિત્રો 10 હપ્તા જમા થશે એટલે કે ₹10,000 ધોરણ 11 માં મળવાપાત્ર થશે અને ધોરણ 12 માં પણ 10 હપ્તા જમા થશે એટલે કે ધોરણ 12 માં પણ 10,000 મળવાપાત્ર થશે। બંને વર્ષ મળી અને ₹20,000 છે તે જમા કરાવવામાં આવશે અને બાકી જે 5,000 ની રકમ છે ત્યારે મિત્રો વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કરશે અને રિઝલ્ટ આવ્યા પછી બાકીનો જે 5,000 નો હપ્તો છે તે વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। આવી રીતે મિત્રો ધોરણ 11 અને ધોરણ 12 બંને વર્ષ મળી વિદ્યાર્થીને ₹25,000 સુધીની સહાય આપવામાં આવે છે। મિત્રો, આજે નમો સરસ્વતી યોજના છે તે યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ સૌથી પહેલા તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે આજથી શરૂ કરી દેવામાં આવેલી છે। મિત્રો, સ્કોલરશિપ મેળવવા માટે તમારે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે। વિદ્યાર્થી જાતે રજીસ્ટ્રેશન નહીં કરી શકે કે જાતે ફોર્મ નહીં ભરી શકે, અહીં વિદ્યાર્થીઓએ જે શાળામાં પ્રવેશ મેળવેલ છે 11 વિજ્ઞાન પ્રવાહમાં જે શાળામાં પ્રવેશ મેળવેલ છે તે શાળાએ જવાનું રહેશે અને ત્યાંના જે શિક્ષકોનો સ્ટાફ છે તેની પાસેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરાવી લેવાનું રહેશે। વિદ્યાર્થીઓએ માત્ર તેમની વિગત જ આપવાની રહેશે અને શિક્ષકો તરફથી અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। અને મિત્રો, અહીં જે યોજના છે નમો સરસ્વતી યોજના અને નમો લક્ષ્મી યોજના, તો આ બંને યોજનાનો જે પહેલો હપ્તો છે તે આગામી 27 જૂનના રોજ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગુજરાત સરકાર શ્રીની અગત્યની યોજના કહી શકાય ધોરણ 11 અને ધોરણ 12 ના જે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે અગત્યની યોજના કહી શકાય। વિદ્યાર્થીને
25,000 સુધીની સહાય આપવામાં આવે છે અને આજથી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.